સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે માઝા ફ્રૂટી અને શરબત કેવી રીતે બનશે એ આપણે શીખીએ અને કુકરમાં 2 સીટીમાં આપણે ફટાફટ થાય એવી રીતે શીખીએ. ચલો ફ્રેન્ડ્સ, આપણે બજાર જેવી ફ્રૂટી અને મેંગો ઘરે બનાવીશું પ્રેઝર્વેટિવ વગર, અને ઉનાળામાં બહુ જ ઠંડક આપે, નાના મોટાને પણ બહુ જ ફેવરેટ વસ્તુ એ આજે આપણે ઘરે બનાવીશું. મેં 500 ગ્રામ કેસર કેરી લીધી છે, એક નાની કાચી કેરી લીધી છે. હવે આપણે સ્ટાર્ટ કરશું. કેરી બધી મેં વોશ કરી લીધી હતી. આવી રીતે આપણે બધા કેરીની છાલ ઉખાડી દઈશું. આપણે 125 ગ્રામ જેટલી શુગર નાખશું. અને જો કેરી તમારી કોઈ ખટમીઠી કે હોય તો તમે શુગરને ફેરફાર કરી શકો છો. હવે આપણે આને કુકરમાં બાફી અને ચાણીથી ચારી લીધું છે. હવે મસ્ત એકદમ ઘટ થયું છે. હવે આપણે એને બરફ નાખી દઈશું અને થોડુંક પાણી ઉમેરી દઈશું. આપણા માઝા ફ્રૂટી રેડી થઈ ગયું. આમાં આપણે હવે બરફ નાખી દીધો છે. હવે આપણે એમાં ગ્લાસમાં આપણે સર્વ કરશું અને ફ્રૂટી માટે થોડું ઘટ રાખશું અને આપણે માઝા બનાવવા માટે થોડુંક પાણી ઉમેરશું. આપણે ફ્રૂટી અને માઝા બંને રેડી થઈ ગયું છે. ફ્રૂટીમાં આપણે થોડું ઘટ રાખવાનું છે, જે આ રીતે ઘટ રાખવાનું છે, અને માઝામાં આવી રીતે થોડું પતલું કરવાનું છે પાણી રેડી. હવે આપણે સર્વ કરશું. હવે થોડા આમાં કેરીના પીસ નાખશું. બહુ જ ફાઇન લાગશે. હવે આપણે મહારાજને ધરાઈશું. આપણે ફ્રૂટી અને માઝા બંને રેડી થઈ ગયું છે. ફ્રૂટીમાં થોડું આપણે ઘટ રાખ્યું છે અને માઝામાં થોડું આપણે પતલું કર્યું છે. એમાં થોડા મેં મેંગો પીસ નાખ્યા છે કે જે બહુ જ ફાઇન લાગે. હવે આપણે મહારાજને સર્વ કરશું, ધરાવશું.